હાય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, આપણે 10મો પાઠ ગુરુત્વાકર્ષણ બળવાળો પાઠ આપણે ચાલી ગયો, બરાબર? એ પૂરો થઈ ગયો. હવે મારે તમને શું આપવાનું છે? એની પ્રશ્ન બેંક જે આપણે બનાવવાની શરૂ કરી છે એમાં ખરેખર મજા આવે છે ને? કેમ? તો કે જો 1 માર્કવાળા જે પ્રશ્નો છે તે પણ અલગ પડે, 2 માર્કવાળા, 3 માર્કવાળા અને 4 માર્કવાળા, એ બધા જ પ્રશ્નો જે છે એ અલગ પડે. એટલે તમારે હવે શું કરવાનું છે એમાં? તો કે તમારે એ પ્રશ્ન બેંક, હવે દિવાળીનું જે હોમવર્ક આવશે એની અંદર હું તમને આવી જ પ્રશ્ન બેંકો મૂકીને આપીશ, બરાબર? જેની અંદર એવા જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એટલે કે જેમાં પૂછાઈ શકે એવા, એટલે આપણે જે અભ્યાસક્રમ રદ કર્યો છે એ રદ કરેલો અભ્યાસક્રમમાંથી જે પૂછાતા હોય એવા પ્રશ્નો કાઢી નાખી અને બાકીના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની આખી તમને પ્રશ્ન બેંક આપવાની છે, બરાબર? તો એ આખી પ્રશ્ન બેંક તમને મારે દેવાની છે. એટલે હવે મારે તમને શું દેવાનું રહ્યું? 10મા પાઠની પ્રશ્ન બેંક, બરાબર? અત્યારે આપણે 15મો પાઠ શરૂ કરવાનો છે, બરાબર? 15મો પાઠ આપણે નવેમ્બર મહિનામાં શરૂ કરવાનો છે, પણ હવે 5 દિવસ છે દિવાળીના, બરાબર? પછીથી આપણે કદાચ વેકેશન પડશે, મને ખબર નથી ક્યારે પડવાનું છે, પણ દિવાળીના વેકેશન પડે એ પહેલાં આપણે નવો પાઠ શરૂ થાય છે. તો એની માટે આપણે શું કરશું? તો કે આપણે થોડીક પ્રસ્તાવના જોઈ લઈએ, બરાબર? પ્રસ્તાવના જોયા પછી આપણે 10માની પ્રશ્ન બેંક મૂકીશું, 10મા પાઠની, અને એની પછી બીજા જેટલા પણ પાઠો આપણે ચાલી ગયા છે અને જે જરૂરી છે એની આપણે પ્રશ્ન બેંક આપણને દિવાળી હોમવર્કમાં આપણે મૂકીશું, જે તમારે સારા અક્ષરે પાકી નોટની અંદર ઉતારવાનું રહેશે. પાકી નોટની અંદર ઉતારશો તો શું થશે? હું તમને એના જવાબો પણ સાથે મોકલું છું, જેથી તમારે એના જવાબો ક્યાંય શોધવા પડે નહીં અને તમારી પાસે હોય, એટલે જ્યારે પરીક્ષા હોય ત્યારે તમે એના જવાબો જે છે એ તમે વાંચી શકો, બરાબર? તો હવે જે આપણે પાઠ શરૂ કરીએ છીએ એ છે પ્રકરણ 15, અન્ન સ્ત્રોતોમાં સુધારણા. હવે અન્ન સ્ત્રોતોનો અર્થ શું થાય? પહેલાં તો આપણે એ જોઈએ કે અન્ન સ્ત્રોત એટલે શું થાય, બરાબર? અન્ન સ્ત્રોત, આને તમે છૂટું પાડી દો તો કે અન્ન મેળવવાની જે જગ્યા છે, જ્યાંથી આપણને અન્ન મળે છે, સોર્સિસ કઈ જગ્યાએથી મળે? તો કે જંગલો, એમાંથી આપણને અન્ન મળે છે, તો એ આપણો સ્ત્રોત થયો. પણ એ જંગલો જે છે એ કોના લીધે આપણને અન્ન આપે છે? તો કે સૂર્યપ્રકાશના કારણે. કેવી રીતે? તો આપણને બધાને ખબર છે, નાનપણમાં આપણે ભણી ગયા છીએ, 6ઠા 7મા ધોરણથી આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણતા આવ્યા છીએ, બરાબર? તો પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા આપણે ભણીએ છીએ એની અંદર એના લીધે અન્ન જે છે એ વનસ્પતિ પોતાની જાતે બનાવે છે, એટલે પાકે છે. બીજમાંથી શું બને છે? છોડ, છોડમાંથી ફળ, ફૂલમાંથી ફળ બને છે અને એને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એ અન્ન સ્ત્રોત જે છે, આખું અન્નમાં કઈ કઈ વસ્તુ આવે? તો કે જો અન્નમાં કેટલી વસ્તુ આવે પહેલા એ જોઈએ આપણે. કઠોળ, ધાન્ય. કઠોળ એટલે શું? તો કે ચણા, મગ, મઠ, મકાઈ વગેરે, આ બધા કઠોળમાં. ધાન્ય એટલે શું? ઘઉં, ચોખા, બાજરો, આ બધા ધાન્યમાં. મકાઈ જે છે એ કઠોળમાં નહીં આવે, ધાન્યમાં આવશે, બરાબર? એની પછી હજી એક છે તેલીબિયા. હવે છે ને આપણે દરેક વિષયની અંદર હવે આપણે 9મામાં છીએ, એટલે જોડણીઓ સાચી લખતા શીખો, બરાબર? આપણી જો ભૂલ પડે તો શું કરવાનું? જોડણીઓ સાચી લખવાની કોશિશ કરવાની. અને એ કેવી રીતે આપણને ખબર પડશે કે જોડણી સાચી છે કે ખોટી? તો ગુજરાતીમાં જે તમને દર્શનભાઈ વ્યાકરણ ભણાવે છે એ જોડણી માટેનું એ ટોપિક જે છે એ બરાબર ધ્યાન રાખો, કારણ કે દરેક વિષયમાં જોડણી ભૂલ તો રહેવાની જ, કારણ કે ભાષા તો ગુજરાતી જ રહેવાની ને. ખાલી ઇંગ્લિશમાં જોડણી ભૂલ નથી આવતી, બાકી બધા વિષયમાં જોડણી ભૂલ તો આવે જ છે, બરાબર? તો 10મામાં આ તમને તકલીફ પડશે, એટલે આપણે અત્યારથી જોડણી ભૂલ ન થાય એવી તૈયારી રાખવાની, બરાબર? પછી છે તેલીબિયા. તેલીબિયા એટલે જેમાંથી તેલ મળે છે તેવા પદાર્થો, તેલ, તલ,
કપાસ, સરસવ, સૂરજમુખી વગેરે. આમાંથી આપણને શું મળે છે? તેલીબિયાં. પછી કઠોળ, ધાની અને તેલીબિયાં, આ 3 એવા છે. આમાં તુવેર આવશે, ચોળા આવશે, આવું અસંખ્ય આવશે, બરાબર, જેને આપણે ધ્યાન રાખવું. તો કે આ જે 3 વસ્તુ છે એના પાક આપણે લઈએ છીએ અને એના દ્વારા આપણને શું મળે છે? તો કે પોષક તત્વો મળે છે. હવે પોષક તત્વો કયા કયા મળે છે આપણે એ પહેલા જોઈએ, બરાબર. આ પાઠ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ પાઠ ઉપરથી આપણે આની પછીના પાઠ આપણે જે 10મામાં ભણવાનો છે, અત્યારે નહીં 10મામાં, આ પાઠ એક જ છે આપણે અન્નસ્ત્રોતમાં સુધારણાવાળો, અને બાયોલોજીનો પાઠ આપણે કહી શકીએ, બરાબર. કારણ કે આમ બાયોલોજીનો ન કહેવાય કે કોઈ શરીર નથી આપતા, પણ શરીર સાથે સંકળાયેલી વસ્તુ તો ખરી જ તે. એટલે વનસ્પતિ સાથે પણ સંકળાયેલી અને પ્રાણી સાથે પણ સંકળાયેલી, બરાબર. તો એની માટે આપણે આની ઉપરથી આ જો સમજશું તો એની ઉપરથી આપણે 10મામાં 2 પાઠ છે, બરાબર. એટલે છે સાવ સહેલું, આપણે થોડુંક વાંચીશું તો પણ આપણને યાદ રહી જાય એવું છે, બરાબર. તો કે આ બધામાંથી કયા કયા પોષક તત્વો આપણને મળે છે, બરાબર. તો જોઈ લઈએ આપણે કયા કયા પોષક તત્વો છે. સૌથી પહેલું સ્ટાર્ચ. આ આપણા શરીરમાં જે ખોરાક આપણે લઈએ છીએ એ ખોરાકની અંદર સૌ પ્રથમ જ સ્ટાર્ચ જે છે એનું પાચન થઈ જાય. પછી છે કાર્બોહાઈડ્રેટ, પછી પાણી, શર્કરા, બરાબર, પછી છે આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ક્ષાર, લિપિડ, વિટામિન એ, B1 થી B2, B12, બરાબર, H, I, E, આ બધા વિટામિન છે B1 થી B12 સુધીના. પછી સી, વિટામિન સી, વિટામિન ડી, આપણે ક્રમ અનુસાર લખીએ જેથી આપણને યાદ રહે. એ, B1 થી B12, બરાબર, અને વિટામિન સી, ડી, ઈ, એચ, આઈ, પોટેશિયમ, બરાબર. કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13મું તત્વ. હવે તમને એમ થાય કે આમાં જે બધા છે એ તત્વો આપણા શરીરમાં ક્યાં કામ આવે છે, બરાબર. તો આપણા શરીરની અંદર આ છે 13મું તત્વ, હિમોગ્લોબિન, જેને આપણે લોહ તત્વ એવું કહીશું, બરાબર. લોહ તત્વ કહીશું આપણે. ક્યાં કામ આવે છે? સૌથી પહેલા સ્ટાર્ચ. વનસ્પતિ શરીરની અંદર વધારાની જે ઉર્જા છે એ વધારાની ઉર્જા એટલે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતે ખોરાક બનાવે છે અને એ ખોરાક લઈ અને એ વધારાનો જે છે, જેટલું આખા વનસ્પતિ શરીરને જોવે છે, મૂળ, પ્રકાંડ, પર્ણ, વૃદ્ધિ કરવા, વિકાસ કરવા, એટલું લઈ લે છે. બાકી જે વધારાની ઉર્જા છે, શ્વસન કરવા, ઉત્સર્જન કરવા, બાષ્પોત્સર્જન કરવા, એ લઈ લે છે અને પછી એની પછી જે વધારાની છે તે સ્ટાર્ચ સ્વરૂપે શું કરે છે? સંગ્રહ કરે છે. આપણામાં ગ્લાયકોજન સ્વરૂપે કરે છે, બરાબર. આપણામાં સ્ટાર્ચ જે છે એ મોઢાની લાળથી જ એનું શું થઈ જાય છે? પાચન થઈ જાય છે. આપણામાં પણ સ્ટાર્ચ તો છે જ તે પાછું, કે
કેવી રીતે? તો કે ખોરાક જ્યારે તમે મોઢામાં મૂકો છો, બરાબર, ત્યારે ખોરાક જ્યારે મોઢામાં મૂકો છો, બરાબર, ત્યારે એમાઇલેઝ નામના ઉત્સેચકથી જ તે સ્ટાર્ચનું શું થઈ જાય છે? પાચન થઈ જાય છે, બરાબર. કાર્બોહાઈડ્રેટ એટલે શું? તો કે કાર્બન અને હાઇડ્રોજન બંનેનું મિશ્રણ જે છે એ તમારા શરીરમાં હોય છે. એટલે તમારા શરીરના માથાના વાળથી લઈને છેક પગના અંગૂઠાની નખ સુધી જે પણ બને છે એ બધા જે પણ તત્વો છે એની અંદર કાર્બોહાઈડ્રેટ છે. પછી છે પ્રોટીન, 14મું તત્વ છે પ્રોટીન, બરાબર. પછી પાણી. આપણું શરીર જે છે એ 70% ભાગ આપણા શરીરનો પાણીથી બનેલો છે. પાણી આપણા શરીરમાં ખામી થઈ જાય તો શું બને છે? ડિહાઇડ્રેશન થઈ જાય, ચક્કર આવે, આપણે પડી જઈએ, બેભાન થઈ જાય. અને ઘણીવાર એવું બને છે કે ડિહાઇડ્રેશનનું પ્રમાણ વધી જાય એટલે તમને બહારથી બાટલા ચડાવીને પાણી જ્યાં સુધી આપે એમાં જો વાર થઈ ગઈ હોય તો માણસનું મૃત્યુ પણ થાય. એટલે પાણી પણ અગત્યનો ભાગ છે. શર્કરા એટલે સુગર. આપણા શરીરમાં જે ખોરાક લઈએ છીએ એમાંથી સુગર છૂટી પડે છે. શું કરે છે? આપણા શરીરમાં સુગરની માત્રા એક કંટ્રોલમાં હોવી જોઈએ. એ સુગર હોવી જરૂરી છે. જો ન હોય તો શું થાય? લો બીપી થઈ જાય, બરાબર. એટલા માટે શર્કરા હોવી જરૂરી. પછી છે આયન. આયન શેમાંથી મળે છે આપણને? જો આ તત્વો શેમાંથી મળે છે? તો આ બધા ખોરાકમાંથી જ મળે છે. આયન શેમાંથી મળે? શર્કરા આપણને રોટલીમાંથી મળે, ભાતમાંથી મળે અને બટેટામાં સૌથી વધારે શર્કરા હોય છે, બરાબર. આયન શેમાંથી મળે? આયન એટલે લોખંડ એવું ના હોય, પણ આયન એટલે લોખંડ થાય એ બરાબર છે, પણ આપણા શરીરમાં કંઈ લોખંડનો ભાગ છે એ વસ્તુ ના. આયન એક તત્વનું નામ છે. એ શેમાંથી મળે છે? ભાજીથી મળે છે. કઈ? તો કે સૌથી વધારે મેથીની, તાંદળજાની અને પાલકની ભાજીની અંદર આયન સૌથી વધારે હોય છે. એ મળવાથી શું થાય? આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે એ વધે, બરાબર. કેલ્શિયમ ક્યાં આવે છે? તો કે કેલ્શિયમ આપણને શેમાંથી મળે છે? સૌથી પહેલાં તો એ વિચારો તો કે આપણને કેલ્શિયમ દૂધ અને કેળામાંથી મળે છે. શું કામ આવે છે? તો કે આપણે હાડકાં જે છે એ મજબૂત બનાવે છે, બરાબર. પછી ફોસ્ફરસ. હવે આપણને એમ થાય કે ફોસ્ફરસ તો આપણે ક્યાંય સાંભળ્યું નથી. અત્યાર સુધી તમે ફોસ્ફરસ નામનું તત્વ સાંભળ્યું છે, પણ શરીરમાં ક્યાં છે એ સાંભળ્યું હોય. એ તમને સમજાવું. ફોસ્ફરસ ક્યાં આવે? તો કે જ્યારે બાળક માતાના ગર્ભની અંદર હોય છે ત્યારે હાડકાં બંધાવાનું શરૂ થાય, બનવાનું એટલે ઘડતર થવાનું શરૂ થાય હાડકાનું. એની અંદર ફોસ્ફરસનું તત્વ આવેલું હોય છે, બરાબર. ફોસ્ફરસની પ્રેગ્નન્ટ જે સ્ત્રીઓ હોય એને ટીકડીઓ પણ આપવામાં આવે છે, જેનાથી બાળકના જે હાડકાં છે એની મજબૂતાઈ વધે, ઘડતરમાં જ મજબૂતાઈ આવે. અને પછી જે બની જાય પછી મજબૂતાઈ કોણ આપે છે? કેલ્શિયમ આપે છે, બરાબર. પછી છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ આપણા શરીરમાં હોવું જરૂરી છે. શેનાથી મળે છે? મીઠામાંથી મળે છે. ક્ષાર પણ હોવા જરૂરી છે. આપણા શરીરમાં ક્ષાર ન હોય તો શું થાય? તો કે ક્ષાર ન હોય તો આપણને NaClના બાટલા ચડાવવા પડે, ચક્કર આવે, બીપી વધી જાય, બીપી ઘટી જાય. બીપીનું ફ્લક્ચ્યુએશન થાય, ક્યારેક ઘટી જાય, ક્યારેક વધી જાય. એટલે ક્ષારનું પ્રમાણ તમારા શરીરની અંદર લેવલમાં ના હોય તો ત્યારે તમને આ પ્રોબ્લેમ થાય. લિપિડ શું કામ કરે છે? શેમાંથી મળે છે? તેલીબિયા પદાર્થ. એટલે કયા? જેમાંથી તેલ મળતું હોય. તલ, કપાસ, સૂરજમુખી, પછી સરસવ, મગફળી, આ બધામાંથી આપણને, સરસવ એટલે રાઈના જે ફૂલ આવે તેને સરસવ કહેવાય, બરાબર. એમાંથી આપણને લિપિડ મળે છે. શું કામ કરે છે? તો કે આપણા જે સાંધા છે ને શરીરના, આ જે સાંધા કહેવાય, બરાબર. આ સાંધા જે બરાબર ચાલે છે ને, તમને ખબર હશે કે આપણે દરવાજો છે એની અંદર પણ આવા સાંધા હોય છે, કડા હોય છે. એની અંદર તેલ પૂરીએ ને એટલે કીચુડ અવાજ ન આવે. એમ આપણા જે સાંધા છે ને એ બે હાડકાને જોડી અને વચ્ચે હાડકાનો માવો છે અને જેની સાથે આવું તેલનું પુરાણ હોય છે. એ તેલ એટલે શું? તો કે લિપિડ. એ શું કરે છે? તમારા સાંધાને ફ્લેક્સિબલ રાખે છે. તમે વ્યવસ્થિત રીતે સાંધાનો આમ તમારા જે સાંધાવાળા અંગો છે તેને વ્યવસ્થિત રીતે હલાવી ચલાવી શકો, એની માટે લિપિડ જવાબદાર. વિટામિન એ થી શું થાય? તો કે ચર્મરોગ. એટલે કે નહીં, વિટામિન એ થી શું થાય? ચર્મરોગ થાય. શું થાય વિટામિન એ થી? વિટામિન એ થી આંખનો રોગ થાય છે, બરાબર. આંખ માટેનો રોગ. આંખનો રંગ અંધત્વતા આવે એટલે રંગ ઓળખવામાં તમને મુશ્કેલી પડે. પછી B1 થી B12 સુધી ઘણા બધા રોગો છે.
એટલે B1 થી B2, B3, B4 થી B12 સુધી છે, બરાબર. એ તો બહુ લાંબુ છે. અને એ શેમાંથી મળે આપણને? તો લીલા શાકભાજીમાંથી, ખાસ કરીને ગાજર અને કોથમીરમાં વધારે પડતું હોય છે, વધારે હોય છે, જે આપણને ખાઈએ તો મળી રહે. વિટામિન સી થી સ્કર્વી નામનો રોગ થાય. એ સ્કર્વી એટલે આપણે સાંભળ્યું તો હશે, પણ સ્કર્વીનો અર્થ શું થાય, શું હોય એમાં? તો કે દાંતના જે પેઢા છે એ નબળા પડી જાય, એમાંથી લોહી નીકળે, મોઢામાંથી દુર્ગંધ આવવાની શરૂ થાય અને દાંત જે છે એ પેઢાની પકડમાંથી છૂટા પડે. એ છે સ્કર્વી નામનો રોગ, બરાબર. પછી છે વિટામિન ડી, તો કે સુક્તાન નામનો રોગ થાય, એટલે હાથ પગ જે છે તમારા રાટા રાટા થતા જાય. વિટામિન ડી નો કોઈ ઉપાય નથી. ક્યાંથી મળે? સૂર્યપ્રકાશ, ઓનલી સૂર્યપ્રકાશ, બીજી કોઈ એની દવા કે સોર્સિસ નથી. જ્યારે બાળક જન્મે છે ત્યારે એને કૂણા તડકામાં, કૂણું એટલે સવારે 6, 7 થી 8 વાગ્યા સુધીનો તડકો હોય ને, એ પછી 9 વાગ્યાથી તો તડકો તપે, તો એનાથી તો બાળક દાજી જાય. એટલે એ કૂણા તડકામાં બાળકને રાખવામાં આવે છે શરૂઆતના 3-4 મહિના, જેનાથી એને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે અને જેનાથી એના હાડકાં જે છે રાટા થવાની કોઈ તકલીફ થતી નથી. એટલે એનામાં વિટામિન ડીની ખામી નથી થતી. વિટામિન ઈ, શું રોગ થાય છે એનાથી? વિટામિન ઈથી ચર્મ રોગ થાય છે, એટલે તમારી ચામડીની અંદર રોગ ઉત્પન્ન થાય છે, ખંજવાળ આવી, ચાઠા પડી જવા, એવી બધી તકલીફો આમાં થાય છે. એચથી શું થાય છે? વાળ ખરવા. વાળ ખરવા એટલે વિટામિન એચ. અને આઈ એટલે નપુંસકતા આવવી, બરાબર. તો આ બધી જ વિટામિનોની ખામી છે. આ બધી જ વિટામિનો આપણામાં હોવી જોઈએ. ન શેમાંથી મળે? તો કે લીલા શાકભાજીમાંથી, દૂધમાંથી અને ઈંડામાંથી જ મળે છે આપણને. એટલે આપણે ઈંડા ન ખાઈએ તો એની બદલે દૂધ અને શાકભાજી ભરપૂર પ્રમાણમાં ખાવાથી આપણને મળી રહે છે. પોટેશિયમ શું કામ કરે છે? પોટેશિયમ એટલે કેની ખામી, એટલે એ એક જાતનું વિટામિન કે પણ તમે કહી શકો, બરાબર. શું ખામી? તો કે રુધિર ગંઠાવાની જે પ્રક્રિયા છે તે ન થાય. કેવી રીતે? તો કે તમને ધારો કે કંઈક વાગ્યું છે, હવે એ વાગ્યું છે ત્યારે તેમાંથી લોહી નીકળે છે, બરાબર. એ લોહી પોતાની જાતે આપોઆપ બંધ થઈ જાય છે, એટલે તમને રૂઝ આવી ગઈ એવું કહેવાય. પણ એ લોહી બંધ ન થાય અને સતત ચાલુ જ રહે, એ પોટેશિયમની ખામી કહેવાય. તો એની માટે શું કરવું પડે? તો કે પોટેશિયમના ઇન્જેક્શન આપવા પડે, તો જ એ રુધિર ગંઠાવાની પ્રક્રિયા થાય. અને એવું ન થાય તો શું થાય? રુધિર ચાલુ જ રહે, વહેવાનું ચાલુ રહે, તો તમારા શરીરમાં જે રુધિર છે એ કેવું થઈ જાય? બંધ થઈ જાય, બધું જતું રહે. હિમોગ્લોબિન એટલે લોહ તત્વ. લોહ તત્વ એટલે શું? તો કે તમારા શરીરમાં હિમોગ્લોબિન, રક્તકણો બનવા માટેનું જે લોહ તત્વ છે એ હોવું જરૂરી છે. સૌથી વધારે શેમાંથી મળે? બીટમાંથી, બરાબર. આમ તો હિમોગ્લોબિન કોઈ વનસ્પતિમાંથી મળતું નથી. શેમાંથી મળે છે? નોનવેજમાંથી જ મળે છે, બરાબર. અત્યાર સુધીના જેટલા પણ ચોપડીઓ છે, વૈજ્ઞાનિકો છે, પુસ્તકો છે જે લખ્યા છે, જે પણ તારણ કર્યું છે, એમાં હિમોગ્લોબિન ક્યાંય કોઈ વનસ્પતિમાંથી મળતું જ નથી. નોનવેજમાંથી જ હિમોગ્લોબિન મળે છે. પણ આપણને હિમોગ્લોબિન બીટમાંથી મળીએ છીએ એમ આપણને ખબર છે. કેમ હિમોગ્લોબિન? તો કે હિમોગ્લોબિન બનવાની પ્રક્રિયામાં એ શું કરે છે? મદદ કરે છે, પણ બનતું નથી. બનવાની પ્રક્રિયામાં મદદ કરે છે. બીટ નામનું ફળ છે. પ્રોટીન શું કરે છે? તો કે તમને થાકવા નથી દેતું. પ્રોટીન તમારા શરીરની અંદર કેવી રીતે આવે છે? તો કે તમે જે ખોરાક લો છો એમાંથી પાચન થાય અને શું બને છે? એમિનો એસિડ, બરાબર. એ એમિનો એસિડનું દળ 10,000 મ્યુ જેટલું થાય ત્યારે એક પ્રોટીનનો અણુ બને. શું કરે? તમને થાકવા ન દે. અમુક ઉંમર સુધી પ્રોટીન બને છે, પછી 40-45 વર્ષ પછી પ્રોટીન બનવાનું બંધ થઈ જાય છે. તો પણ તમારું શરીર જે ચાલતું રહે છે એનું કારણ શું? તમે અગાઉ જે ખોરાક લીધો છે ને એનાથી જે પ્રોટીન બન્યું છે એ તમારા શરીરમાં સંગ્રહ થાય છે, બરાબર. પછી છે એ પ્રોટીન પ્રોટીન મળે છે ક્યાંથી? મોટા ભાગે દૂધ અને ઈંડામાંથી મળે છે. ઈંડામાં બહુ જ પ્રોટીન હોય છે, એની જર્દીમાં. તમને પ્રોટીનની ખામી છે એવી તમને ખબર પડે તો તમે કેવી રીતે ખબર પડે? તો કે તમારા નખ જે છે ને એની અંદર વ્હાઇટ કલરના ડાઘા પડવા માંડે.
પિંડીઓ દુખવાની શરૂ થાય એટલે સમજવાનું કે તમારામાં પ્રોટીનની ખામી છે, બરાબર. એની પછી પ્રોટીન જે છે એ નોનવેજમાં બહુ જ વધારે હોય છે. એમાં નોનવેજની અંદર પ્રોટીન વધારે હોય છે, પણ આપણે ન ખાઈએ તો પ્રોટીન આપણે જે ખોરાક છે એની અંદર ખાવું હોય તો તુવેરની દાળ અને ગોળ. તમે રોજ નાનો કટકો ગોળનો ખાવાનું તમારા ભોજનની અંદર શરૂ કરો તો તમારા શરીરમાં પ્રોટીનની માત્રા જળવાઈ રહે છે, બરાબર. અને તુવેરની દાળ એ તો આપણે રોજ ખાતા જોઈએ, બરાબર. પછી એમિનો એસિડ્સ એમાંથી મળે તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી જ એમિનો એસિડ છૂટો પડે છે. યુરિયા, આપણા શરીરમાં યુરિયાનો ભાગ ક્યાં તમને હોય તો તમારા આખા શરીરમાં ક્યાંય નહીં હોય, પણ પ્રવાહી કચરો જે નીકળે છે ને એ પ્રવાહી કચરો એટલે કે મૂત્રમાં યુરિયાનો ભાગ હોય છે. ઝીંક શું કામ કરે છે? તમને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઝીંક તત્વ જરૂરી છે. ચરબી, ચરબીનું તત્વ શું કામ કરે? ચરબી એ શું કરે છે તો કે તમારા શરીરમાં વધારાની ઉર્જા ચરબી સ્વરૂપે સંગ્રહાય છે. ધારો કે આજે મેં ઉપવાસ કર્યો, બરાબર. તો એ ઉપવાસ જે છે એટલે હું આજે આખો દિવસ કોઈ ઉર્જા બહારથી નહીં લઉં, પણ મારા શરીરમાં ઉર્જા તો ખર્ચાય જ છે. કેવી રીતે? તો કે હું સવારથી ઉઠું છું, બોલું છું, વિચારું છું, ખાઉં છું, શ્વસન કરું છું, હલનચલન કરું છું, સૂવું છું, એ બધું જ હું કરું છું, ત્યારે મારા શરીરની અંદર એ ઉર્જા ખર્ચાય છે. તો એ મેં ખાધું નથી, બહારથી ઉર્જા લીધી નથી, તો મને ક્યાંથી મળે છે? તો કે જે મેં અગાઉ ખાધું છે એમાં વધારાની જે ઉર્જા છે એ ચરબી સ્વરૂપે, એટલે મેં કીધું ને ગ્લાયકોજન સ્વરૂપે આપણા શરીરમાં હોય છે, એ ચરબીના સ્વરૂપે હોય છે અને એમાંથી મને એ ઉર્જા મળી રહે છે, બરાબર. હવે વિચારો તમે કે આટલા બધા તત્વ જે છે એ આપણા શરીરની અંદર મહત્વના છે અને એ આપણને શેમાંથી મળે છે? ખોરાકમાંથી મળે છે, બરાબર. પ્રોટીન, એક ચણા પણ પ્રોટીન, ચણામાં પણ પ્રોટીન વધારે હોય છે. મગ પણ આપણને સારું પ્રોટીન આપે છે, બરાબર. તો આ તત્વો જે છે એના નામ લખી લો. હવે વિચારો કે આટલા બધા તત્વો જે છે એ આપણને મળતા હોય તો એવો ખોરાક આપણે ખાવો જોઈએ, બરાબર. પણ એ ખોરાકમાં જો કોઈ મિલાવટ આવી જાય, એ ખોરાક દ્વારા જ બધા તત્વો મળે છે અને એ તત્વોથી આપણું શરીર ચાલે છે. એ ખોરાકમાં જો મિલાવટ આવે અથવા તો સડેલા બીવાળું અનાજ ઉગાડ્યું હોય તો કેવી તકલીફ પડે? તો આપણને આ તત્વોમાંથી કાંઈ પણ મળે નહીં અને આપણને આ બધા તત્વો નથી તો કેટલી ખામીઓ છે એ પણ તમને કીધી. તો એ બધી જ ખામીઓ આપણને થાય તો શરીર આપણું રોગિષ્ટ બની જાય અને જલ્દીથી આપણે મૃત્યુ તરફ ધકેલાઈએ, બરાબર. તો એની માટે અન્ન સ્ત્રોતની અંદર જ સુધારણા કરવાની, એટલે જ્યાંથી અન્ન આપણને મળે છે એ જ અન્નમાં આપણે સુધારણા કરીએ, રાસાયણિક ખાતર ઓછું વાપરીએ અને આપણે પાક જે છે એ સારો, તંદુરસ્ત, એટલે બધા જ તંદુરસ્તનો અર્થ શું થાય? બધા જ પોષક તત્વો એની અંદર મળી રહે એવો પાક આપણે ઉગાડીએ અને એમાંથી આપણને શું મળે છે? ખોરાક, જે આપણો વનસ્પતિ અને પ્રાણીઓનો મુખ્ય, વનસ્પતિ અને પ્રાણીઓ ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે અને એમાંથી જ આપણને મળી રહે. તો એ વનસ્પતિ અને પ્રાણી કેવા હોવા જોઈએ? રોગ વગરના, તંદુરસ્ત, રસાયણો વગરના અને પોષક તત્વોથી ભરપૂર હોવા જોઈએ, બરાબર. હવે એ પોષક તત્વો આપણામાં આવે છે કઈ રીતે એ આપણે જોવાનું છે, બરાબર. તો તમે આટલા પોષક તત્વો જે છે એ લખી નાખો ફટાફટ. શેમાંથી આવે છે તો કે એ પોષક તત્વો આપણને સૌથી પહેલાં શેમાંથી આવે તો કે સૂરજમાંથી મળે. સૂરજમાંથી વનસ્પતિને મળે. વનસ્પતિને કોણ ખાય છે? તૃણાહારી પ્રાણીઓ, એટલે બધા પોષક તત્વો તૃણાહારીમાં જાય, એમાંથી મિશ્રાહારી અને માંસાહારીમાં જાય અને એ પાછા મરી જાય એટલે જમીનમાં ભળે અને એનાથી પાછું જમીનમાં, એ જ જમીનમાં વનસ્પતિ ઉગે, એટલે પોષક તત્વોની આખી સાયકલ જે છે આવી ચાલતી રહે. એટલે આપણે જમીનનું જે બંધારણ છે એ કેવું રાખવું જોઈએ? પોષક તત્વોથી ભરપૂર રાખવું જોઈએ, બરાબર. હજી તો આપણે આ પાઠની અંદર પ્રસ્તાવના જ થઈ છે, હજી આપણે પાઠ ચાલુ કર્યો નથી, બરાબર. એટલે આપણે આજે અત્યારે અહીંયા સુધી રાખીએ. હજી તો આપણે ઘણું બધું શીખવાનું છે, બરાબર. એની પછીના જે ટોપિક છે એ પછી આપણે જોશું. ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, થેન્ક યુ.